સ્ટડી વર્લ્ડમાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિશે વધુ અભ્યાસ કરીશું. આગળના લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ, તેની પ્રસ્તાવના આ બધા વિશે જાણી લીધું કે કઈ પ્રક્રિયા દ્વારા કઈ રીતના આપણને પ્રક્રિયકો અથવા નિપજની પ્રાપ્તિ થાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લીધેલું હતું કે MgSO4 કે મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. પછી બેસ્ટ એક્ઝામ્પલ સોડિયમ ક્લોરાઇડનું પણ હતું. ત્યારબાદ સમતોલિત રાસાયણિક સમીકરણો. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ને તેમાં ક્યારેય દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું ફૂલ દળ એ પ્રક્રિયાઓમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. કે કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થાય છે કે તેનું કુલ દળ કેટલું હોય છે કે જે પ્રક્રિયાની અંદર હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ થાય છે. બેલેન્સ ઇક્વેશન્સ, બેલેન્સ કેમિકલ ઇક્વેશન્સ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે અને તેથી માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. એનું એક રીઝન છે વિદ્યાર્થી મિત્રો કે સંતુલિત શું કરવું પડે, શા માટે કરવું પડે. તો સૌથી પહેલા તો તમને ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર પોર્શનમાં શીખવાડવામાં આવેલું હોય છે કે ઇલેક્ટ્રોન બોન્ડિંગ પ્રક્રિયા, કે કોઈ પણ રાસાયણિક તત્વો હોય તેને તેના ઇલેક્ટ્રોનના નામના આધારે સંયોગીકરણ કરીને ગોઠવવામાં આવે છે. પહેલા તો તેની અંદર આપણે જોવામાં આવે છે કે હાઇડ્રોજન, હિલિયમ, હીલી, બેબોકા અને ઓફોનિસ, આ પ્રમાણેના જે ચાર્ટ પ્રમાણે આપણે જોવા જઈએ તો પીરિયડિક ટેબલની અંદર જે પ્રમાણે સંખ્યા ગોઠવાયેલી હોય તે પ્રમાણે જોવામાં આવે છે. જેમ કે તમને આપણે એક્ઝામ્પલ તો આપેલું જ છે, પણ એક્ઝામ્પલને વિશેષ ડીપમાં જોવા માટે એક સોડિયમ છે અને એક બીજી બાજુ છે ક્લોરીન. બરોબર. હવે સોડિયમની રાસાયણિક પ્રક્રિયા કે ઇલેક્ટ્રોન ભાગ રૂપે સોડિયમની રચનાનો નંબર છે આપણે જોઈએ તો 11, જ્યારે ક્લોરીન છે 17. બરોબર. હવે આની અંદર જોવામાં વધારે પડતો ડીપમાં જોવા જઈએ તો આપણે એક મેન્ડેલિફ નામના જે વૈજ્ઞાનિક હતા તેમને એક આવત કોષ્ટક બનાવેલો. તો આવત કોષ્ટકની અંદર પણ એક સીમિત લિમિટેશન રાખેલ. હવે આપણે કોઈ પણ જગ્યા હોટલની અંદર જમવા જઈએ ને ત્યાં પણ લિમિટેશન હોય. પહેલી લિમિટેશન કે આપણા વોલેટની લિમિટેશન હોવી જોઈએ. બરોબર. સેમ એ જ રીતે હવે આને આપણે અષ્ટક રચનાની અંદર ગોઠવવા માટે પ્રક્રિયા કરીએ તો 2, 8. તો કેટલા થયા? 2 ને 8 10 થયા. તો આપણી પાસે વધ્યો કેટલો? 1. સેમ વસ્તુ ક્લોરીન સાથે. તો 2, 8, 8 એટલે કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. તો 7. તો ક્લોરીન સાથે કરવામાં આવે ત્યારે 7. હવે આની અંદર બોન્ડિંગ ઇલેક્ટ્રોન કઈ રીતના ઉપયોગમાં આવે છે? જો પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે સોડિયમ અને ક્લોરીન સાથેની પ્રક્રિયા આપણે આગળ જાણીએ છીએ, જોઈએ છીએ તે રીતના કરવા જઈએ તો ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર પણ તમને શીખવાડવામાં આવેલું છે કે સોડિયમ અને ક્લોરીન બંને એક સાથે મળે, પણ કઈ રીતના મળે તે પણ તમને શીખવાડવામાં આવેલું છે કે સહસંયોજક બંધના આધારે તમને મળે છે. હવે જો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે જ્યારે તેની સામે ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન છે. સોડિયમને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે છે, જ્યારે તેની સામે ક્લોરીનને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે છે. જેના કારણે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી કરીને તેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે આપણને પ્રાપ્ત થઈ જાય છે અને તે ક્લોરીન સાથે જોડાઈ જાય છે. અને ક્લોરીનમાં પણ 1 ઇલેક્ટ્રોન રચના આપણને મળી જાય છે, જેથી કરીને તેમાં પણ 8 આપણને પ્રાપ્ત થઈ જાય છે. આથી કરીને સોડિયમ ક્લોરાઇડ આપણને સંપૂર્ણપણે પ્રક્રિયાના ભાગ રૂપે પ્રાપ્ત થઈ જાય છે. હવે આગળ જોવા જઈએ
તો આમાં આપણને આગળ દર્શાવેલું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે છે. તેથી માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને. જેમ કે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ આપણને મુક્ત થાય છે. બરોબર, કે રાસાયણિક પ્રક્રિયાનો ભાગ છે. ઝીંક પ્લસ H2SO4 સલ્ફ્યુરિક એસિડ ને ઝીંક સલ્ફેટ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ મુક્ત થવાની સંભાવના વધારે રહે છે. એનું એક કારણ છે વિદ્યાર્થી મિત્રો કે હાઇડ્રોજન એક એવો પદાર્થ છે કે કોઈ પણ પ્રક્રિયા હાઇડ્રોજન છે કે ઓક્સિજન છે. જેમ કે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. હવે એક આ એક્ઝામ્પલ છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. હું તમારી સ્ક્રીન પર લાવી દઉં છું. H2O. આનો મતલબ શું થાય કે પહેલો પદાર્થ ઘન પદાર્થમાં છે H2O, બીજો પદાર્થ પ્રવાહી પદાર્થમાં છે H2O, ત્રીજો પદાર્થ વાયુ સ્વરૂપમાં છે H2O. ત્રણેય પદાર્થ H2O એટલે કે પાણી આપણને ત્રણેય સ્વરૂપમાં જોવા મળે છે. અને વચ્ચે જે એરો છે એને રિવર્સિબલ એરો કહેવામાં આવે છે. કે પહેલી પ્રક્રિયા બીજી પ્રક્રિયામાં, બીજી પ્રક્રિયા પહેલી પ્રક્રિયામાં પણ થઈ શકે છે. એના માટે રિવર્સિબલ એરાનો પણ ઉપયોગ થાય છે, જે તમારે MCQ ની અંદર પણ પૂછાઈ શકવાની શક્યતા રહે છે. હવે જો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવું, વાયુનું પૂર્ણ પ્રવાહીમાં, પ્રવાહીનું પૂર્ણ ઘન પદાર્થમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને જ સંતુલિત રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. હવે જો નીચે તત્વો આપેલા છે, એના પરિણામ આપેલા છે. લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ઝીંક, તો એની પ્રક્રિયા એનામાં તત્વો પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે નિપજની અંદર પણ 1 છે. હાઇડ્રોજન 2 છે, જ્યારે નિપજમાં હાઇડ્રોજન 2 છે. સલ્ફર 1 છે, જ્યારે નિપજમાં પણ સલ્ફર 1 છે. અને ઓક્સિજન 4 છે, જ્યારે સલ્ફરમાં પણ ઓક્સિજન 4 મળે. આને સંતુલિત સમીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. સમીકરણ સંતુલિત કરવાની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો, આપણને જો અહીંયા આપેલું છે કે Fe plus H2O, ferrous plus H2O, it gives to Fe2, Fe3O4 plus H2. હવે એક વસ્તુ જોઈ લો કે આપણને સમીકરણ સંતુલિતની પદ્ધતિનો વિશે થોડી ઘણી જાણકારી આગળના ધોરણમાં પણ લીધી અને અત્યારે પણ આપણે થોડી ઘણી જાણકારી પ્રાપ્ત કરી. તો આપણે જે પ્રમાણે ચાર્ટ બનાવેલો છે એ ચાર્ટ હિસાબે જોવા જઈએ તો સૌથી પહેલો કે આપણી પાસે એક છે આયા, તો આ બાજુ 3 છે. બરોબર, હવે આયા બાજુ H2O છે, તો આ બાજુ H2 એક જ છે અને ઓક્સિજન પણ 4 છે. તો આને પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલા એ વસ્તુ વિચારો કે પહેલા કોને સંતુલિત સ્ટેબિલિટી આપવાની જરૂર છે. તો Fe ને પહેલા 3 ની સાથે સ્ટેબલ કરવામાં આવે છે. જેમ કે જો અહીંયા આપણને લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આપેલું છે કે Fe આપણી પાસે 1 છે, આ બાજુ 3 છે, હાઇડ્રોજન 2 છે, આ બાજુ પણ 2 છે, ઓક્સિજન 1 છે, અને આ બાજુની સાઈડ રાઈટ હેન્ડ સાઈડ 4 છે. તો હવે આને આપણે સંતુલિત કરવા માટે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર પણ જોવામાં આવશે. પણ જ્યારે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ 1 ફેરસ છે, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ 3 છે. તો આ બાજુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ 2 ફેરસની ઘટ પડે છે. તો સીધી વસ્તુ છે કે આપણી પાસે જ્યાં Fe છે ત્યાં આપણે 3 મૂકી દો, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ થઈ ગયું. હવે હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ પણ 2 છે અને લેફ્ટ હેન્ડ સાઈડ પણ 2 છે, એટલે હાઇડ્રોજનને ઇક્વલ કરવાની જરૂર નથી. પણ ઓક્સિજન આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડમાં 4 છે, જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે ઓક્સિજન 1 જ છે. તો એનો મતલબ એમ થાય કે આપણે આયા 4 મૂકીએ તો બંને બાજુ ઇક્વલ ઓક્સિજન થઈ ગયું, કે લેફ્ટ હેન્ડ સાઈડ પણ 4 ઓક્સિજન થઈ ગયા, રાઈટ હેન્ડ સાઈડ પણ 4 ઓક્સિજન થઈ ગયા. પણ હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ, તો 4 દુને 8. તો આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ 8 હાઇડ્રોજન છે, રાઈટ હેન્ડ સાઈડ 2 જ હાઇડ્રોજન છે. તો એનું માટે શું કરશું? તો એની માટે પણ રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજનની સંખ્યા પ્લસ કરવા માટે આપણે અહીંયા 4 મૂકી દઈશું.
તો 4 દુ 8 એટલે બંને બાજુ ઇક્વલ સ્ટેબિલ થઈ ગયું. તો આ રાસાયણિક સંતુલિત કરવાની પદ્ધતિ છે કે જે તમને આગળ જતા રેડોક્સ પ્રક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવશે. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતરણ અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. આ એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ તમને MCQ ની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ તત્વનું બીજા તત્વમાં રૂપાંતરણ થાય છે કે નથી થતું. જેમ કે આપણે એક્ઝામ્પલ આપણે લીધેલું છે કે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમનું બીજા તત્વમાં રૂપાંતરણ નથી થયું પણ બીજા તત્વ સાથે કમ્બાઈન થયું છે એટલા માટે તેનું નામ સોડિયમ ક્લોરાઇડ રાખવામાં આવેલ છે. પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અથવા બહારની ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું પણ નથી. રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. હવે સંયોગીકરણ પ્રક્રિયા. તો કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે આનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે ઘરે ક્યારેય આપણે ચૂનો કરાવવાનો હોય ત્યારે પાણીની ડોલ ભરેલો જે કલર કામ વાળા આવે ત્યારે તમારે સાથે ઊભું રહેવાનું કેમ કે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. લાઈવ ડેમોન્સ્ટ્રેશનની અંદર જ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આપણે પુસ્તકની અંદર જે વસ્તુ આપેલી છે એ ઓનલી ફોર પુસ્તક માટે સીમિત નથી, જે આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો હવે ફોડેલો ચૂનાનો ઉપયોગ તો આપણે જે કલર કામ વાળા અંકલ આવે તેને જોવાનું કે પાણીની આખી ડોલ ભરે તેની અંદર ફોડેલો ચૂનો નાખે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નાખે એટલે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કઈ રીતના આપણને ઉષ્મા જોવા મળે તો એમાંથી પરપોટા નીકળે. હવે પાણીનું જે ટેમ્પરેચર નોર્મલ પાણી હોય તેનું ટેમ્પરેચર હાઈ થઈ જાય એટલે કે પાણી ગરમ થઈ જાય છે. આ બધી પ્રક્રિયાઓમાં જોવા મળે છે. કેમ કે જો CaO પ્લસ H2O એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા મુક્ત થાય છે. કળી ચૂનો અને ફોડેલો ચૂનો. હવે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ બનાવે છે જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં આવે છે. જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક માર્ક્સની અંદર વ્યાખ્યામાં પણ પૂછી શકે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તો જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જેમ કે કોલસાનું સળગવું તો કાર્બન છે એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે આપણે ખબર જ છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. પણ એક વસ્તુ યાદ રાખો કે કાર્બન સોલિડ ફોર્મમાં છે ને ઓક્સિજન વાયુ ફોર્મમાં છે તો આપણને નિપજ સ્વરૂપે વાયુ જ ફોર્મ મળે છે. એનું એક કારણ છે કે ઉષ્માનું દહન વધારે પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે એક તમે ઘરમાં એક મીણબત્તી લો, એને રકાબી ઉપર મૂકો, પછી કાચનો ગ્લાસ કે જેને આરપાર આપણે જોઈ શકીએ જેથી કરીને આપણું અવલોકન કઈ રીતનું સક્સેસ બને છે એ જોવા મળે. તો એક અરીસા જે કાચની રકાબી છે એના ઉપર મીણબત્તી મૂકો અને કાચનો ગ્લાસ લઈને તેને ધીમે ધીમે ઢાંકવાની પ્રયત્ન કરો અને એક સમય એવો આવશે કે ગ્લાસ આખો ઢકાઈ જશે. તો જે અંદર મીણબત્તી સળગે છે એ શોર્ટ ટાઈમની અંદર ઓલવાઈ જશે. એનું એક બેસ્ટ રીઝન શું કે એક તો કાર્બન મુક્ત કરે છે પણ ઓક્સિજનની હાજરીમાં એટલે કે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. પણ જ્યારે હવા ચુસ્ત રીતે પેક્ડ થઈ જાય છે એટલે કે તેની અંદર કોઈ પણ પ્રકારનો ઓક્સિજન દાખલ થતો નથી જેના કારણે મીણબત્તી ઓલવાઈ જાય છે એટલે કે ઓક્સિજનની ગેરહાજરી સાબિત થઈ ગઈ કે હા ઓક્સિજનની ગેરહાજરી વગર પોસિબલ નથી. એટલા માટે ગેસ ફોર્મનો ઉપયોગ થાય છે. પછી પાણી પણ ગેસ સ્વરૂપે અને ઓક્સિજન પણ ગેસ સ્વરૂપેમાંથી પાણીનું નિર્માણ તો 2H2 plus O2 it gives to 2H2O. એટલે આપણે જે પાણીનું સીધું સમીકરણ લઈએ છીએ એને સંતુલિત સમીકરણ ના કહેવાય પણ આ સમીકરણને સંતુલિત કહેવામાં આવે છે. બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણ કહેવામાં આવે છે. હવે વિઘટન પ્રક્રિયા.
તો વાયુને ધીમેથી નાક તરફ વાળો. આમાં જો એક પ્રક્રિયા તો આમાં તમને ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલી છે. બરોબર, હું તમને એક બીજી એક પ્રક્રિયા કે જે તમે રોડ રસ્તા ઉપર પણ ઇઝીલી કરી શકો છો. જેમ કે તમે ગટરના ઢાંકણા જે હોલ વાળા હોય છે એ ગટરના ઢાંકણા તમે જોયેલા હશે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ હોલ વાળા ગટરના ઢાંકણા ઉપર તમારે 5-7 મિનિટ ઊભું રહેવાનું. તો તેમાંથી આપણને એક બહુ ભયંકર સ્મેલ આવશે જે આપણા નાક સુધી દુર્ગંધ પહોંચે અને આપણને થાય એવું કે આ અંદર કંઈક ગયું હશે, પણ ખરેખર ગટરની અંદરથી જે સ્મેલ આવે છે એ એમોનિયા વાયુની સ્મેલ આવે છે જે આપણા નાક સુધી પહોંચે છે. એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ ફોસ્ફરસનો સ્ફટિક લો અને ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવામાં આવે છે અને ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. 2Fe2SO4 ને ઉષ્માની હાજરીમાં ગરમ કરવામાં આવે છે એટલે આપણને Fe2SO4 એટલે કે ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 મુક્ત થાય છે પ્લસ SO3 પણ મુક્ત થાય છે. હવે આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે છે અને આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. એક બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ પણ સમીકરણ વાળા સવાલના જવાબ તમે લખતા હો તો તેના ફોર્મ લખવા જરૂરી છે. ધોરણ 10 ની બોર્ડની સપ્લિમેન્ટરી ચેકિંગમાં તમે જો સમીકરણ આખું રાઈટ લખેલું હશે પણ પાછળ એના ફોર્મેશન નહીં લખ્યા હોય કે સોલિડ ફોર્મ છે, ગેસ ફોર્મ છે કે લિક્વિડ ફોર્મ છે કે તટસ્થ છે તો તેના લીધે તમારો માર્ક્સ કપાઈ જશે. એટલે એટલું યાદ રાખજો કે કોઈ પણ સમીકરણ વાળા આન્સર આપો ત્યારે તેના ફોર્મેશન લખવા જરૂરી છે. ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4.7H2O ના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ પણ બદલાય છે. ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ માં વિઘટિત થાય છે અને ફેરિક ઓક્સાઇડ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેમ કે મેં તમને પહેલા જણાવેલું કે એના ફોર્મેશન લખવા જરૂરી છે જેના કારણે તમારો અડધો માર્ક્સ પણ સ્કોડ વાળા કે પેપર ચેકર કાપી નહીં શકે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાની કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં પણ ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. હવે કેલ્શિયમ ઓક્સાઇડને ચૂના અથવા કળી ચૂનો કહે છે અને તેનો ઉપયોગ છે તે પૈકીનો એક સિમેન્ટની બનાવટમાં પણ થાય છે અને ઉષ્માની મદદથી કરવામાં આવતી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક સવાલ નાનો એવો પૂછું છું કે તમે સિમેન્ટ તો જોઈ જ હશે, સિમેન્ટનો પાવડર. હવે સપોઝ કે આપણા ઘરે સિમેન્ટની થેલી લાવેલી પડી હોય, હવે 2-4 મહિના 5 મહિના રહે અને એને પાણી લાગી જાય તો પછી એ જ સિમેન્ટ પાવડર ફોર્મેશનમાં હોય તેની શું હાલત થાય કે સોલિડ ફોર્મેશનમાં ચેન્જ થઈ જાય છે. બસ હવે જો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે એને મારી ભાષામાં શોર્ટ ફોર્મમાં કાકોત્રી પણ હું કહું છું, જે આપણને સમીકરણની અંદર નામ યાદ રાખવામાં બહુ ઈઝી પડે છે, જેની ઉષ્મા સાથે પ્રક્રિયા થાય છે અને કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. જો આપણને કેલ્શિયમ બાય કાર્બોનેટ એટલે કે કાકોત્રી કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્માને એટલે કે સોલિડ ફોર્મેશનમાં પ્રાપ્ત થાય છે જ્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગેસ સ્વરૂપે બહાર મુક્ત થઈ જાય છે. 2PbNO3 tries 2 એટલે કે લેડ નાઇટ્રાઇડને ઉષ્મા સાથે પ્રક્રિયા થતા 2PbO એટલે કે સોલિડ ફોર્મેશનમાં લેડ ઓક્સાઇડ પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપે પ્લસ ઓક્સિજન પણ ગેસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જેમાં આપણને પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયાના ભાગરૂપે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાની પદ્ધતિ છે જેમાં ઓક્સિજન છે, કસનળી છે, ગ્રેફાઇટનો સળિયો છે, એનોડ, સ્વિચ, પાણી, રબરનું બૂચ, કેથોડ, હાઇડ્રોજન અને પ્લાસ્ટિક કપ. હવે જો ચાઇના ડીશ અને સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશ, તમે ઘરે આ પ્રયોગ ઘણી વખત કરેલો હશે. તમારી પાસે જો ઘરે બિલોરી કાચ હોય તો બિલોરી કાચની મદદથી પણ તમે આ પ્રયોગ ઇઝીલી કરી શકો છો.
કે કોઈ પણ વસ્તુ કાપડની વસ્તુ હોય કે પ્લાસ્ટિકની વસ્તુ હોય એને અહીંયા રાખો. પછી બિલોરી કાચને અહીંયા રાખો અને ઉપરથી સૂર્યપ્રકાશનું જે માધ્યમમાંથી કિરણ આવે તે બિલોરી કાચ ઉપર લો અને બિલોરી કાચનું સ્ટેબલ કિરણ એ વસ્તુ ઉપર પ્રાપ્ત કરાવો. તો અમુક સમય થશે ને એટલે એ વસ્તુ બળવા લાગશે, કારણ કે સૂર્યપ્રકાશ સીધો બિલોરી કાચ ઉપર આવે અને બિલોરી કાચ સ્ટેબલ કોન્સ્ટન્ટ આપણને એક જ જગ્યાએ પડવા દે છે, જેના કારણે સળગવાની શક્યતા રહે છે. સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતરણ રાખોડી રંગના પદાર્થમાં પણ થાય છે અને પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આવું થાય છે. 2AgCl સોલિડ ફોર્મેશનમાં સૂર્યપ્રકાશની હાજરીમાં 2Ag સોલિડ પ્લસ ક્લોરીન ગેસ ફોર્મમાં આપણને પ્રાપ્ત થાય છે. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ રીતે વર્તે છે કે 2AgBr સોલિડ ફોર્મેશન સૂર્યપ્રકાશની હાજરીમાં 2Ag સોલિડ પ્લસ બ્રોમાઇડ ગેસ ફોર્મમાં પણ પ્રાપ્ત થાય છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાયેલ છે. આ પ્રકારની ઉર્જાના કારણે વિઘટન પ્રક્રિયા પણ થાય છે. હવે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું કે જો આપણે પ્રયોગ દ્વારા સમજીએ તો એક સ્ટેન્ડ લેવામાં આવે છે, કસનળી દોરો, કોપર સલ્ફેટનું દ્રાવણ ને લોખંડની ખીલી. આર્યન એટલે કે લોખંડની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. A અને B નામ આપેલ છે, આપણે પ્રવૃત્તિને A અને B નામમાં દર્શાવેલ છે, જેથી કરીને આપણને યાદ રાખવામાં સહેલાઈ પડે. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. બંને કસનળી મતલબ કે આપણે જેટલા પણ પ્રયોગ કરવામાં આવે છે તેની અંદર 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે અને લોખંડની 2 ખીલીઓ દોરી વડે બાંધીને કાળજીપૂર્વક કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી B માં 20 મિનિટ માટે ડુબાડો અને સરખામણી કરવા માટે લોખંડની એક ખીલીને અલગ રાખો. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી A અને B માં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાને સરખામણી કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબેલી ખીલીઓની રંગની સરખામણી અલગ અલગ રાખેલી ખીલી સાથે કરો. જોઈ શકો છો તમે કે લોખંડમાં અલગ અલગ ખીલી, જો એક તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી લોખંડની ખીલી કોપર ટાઈપની આપણને દેખાય છે અને લોખંડની ખીલી એઝ ઇટ ઇઝ રહે છે. કોપર સલ્ફેટનું દ્રાવણ કસનળી A માં લીધેલું છે, જ્યારે પ્રક્રિયાનું મિશ્રણ કસનળી B માં લીધેલું છે. સ્ટેન્ડ છે આપણે અને કસનળી પણ છે. શા માટે લોખંડની ખીલી કથ્થઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થઈ જાય છે? તો Fe એટલે કે સોલિડ ફોર્મેશનમાં કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થતા આયર્ન સલ્ફેટ મળે છે, જે લિક્વિડ ફોર્મેશનમાં હોય છે અને કોપર આપણને સોલિડ ફોર્મેશનમાં મુક્ત થાય છે. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરવા દૂર કરે છે અને આ પ્રક્રિયાને વિસ્થાપન પણ કહેવામાં આવે છે. હવે વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો છે કે આપણે ઝિંકની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા ઝિંક સલ્ફેટ બને છે અને કોપર મુક્ત થાય છે, જ્યારે લેડની આપણે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય તો આપણને લેડ ક્લોરાઇડ મળે છે અને કોપર મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણનો ઉપયોગ તમને MCQ ની અંદર પણ કરવામાં આવશે, અધરવાઇઝ 1 માર્ક્સના સવાલની અંદર પણ પૂછવામાં આવશે. એટલે કે એટલું યાદ રાખજો કે બોર્ડના પેપર કાઢવા વાળા સરો જે આપણા વિચારસરણી કરતા પણ આગળનું વિચારે છે કે સ્ટુડન્ટ કયા લેવલ સુધી પ્રિપેરેશન કરી શકે છે, જેનો ફાયદો તમને ધોરણ 10 માં તો મળશે જ, પણ આગળ જતા ધોરણ 11, 12 ની અંદર પણ આનો ફાયદો મળી શકશે અને તમને કોલેજની અંદર પણ ઉપયોગી રહેશે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો અને બંને દ્રાવણોને મિશ્રણ કરો. તેમાં શું અવલોકન જોવા મળશે? તો સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ધરાવતી કસનળી અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ધરાવતી કસનળી છે. પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે અને આ અદ્રાવ્ય પદાર્થનું જે અવક્ષેપણ થાય છે
એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપણ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે આપણે પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે આપણને નિપજની પ્રાપ્તિ થાય છે, પણ તેની સાથે સાથે બિનજરૂરી પદાર્થો પણ પ્રાપ્ત થાય છે. જેમ કે આપણે ખોરાક ગ્રહણ તો કરી લઈએ છીએ, શાક રોટલી દૂધ બધી વસ્તુ આપણે ગ્રહણ કરીએ છીએ, પણ ઘણી વખત શું થાય છે કે આપણો ખોરાકમાં જે પાચક તત્વો રહેલા છે તે આપણું શરીર એક્સેપ્ટ કરી લે છે, બાકીનું મળદ્વાર દ્વારા કચરો બહાર કાઢી નાખે છે. હવે સોડિયમ સલ્ફેટની Na2SO4 ની બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ લિક્વિડ ફોર્મ ઇક્વેશન ફોર્મેશનની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ઓક્સિડેશન અને રિડક્શન મેં તમને અગાઉ સમીકરણ સ્ટેબિલિટી કરવા એટલે કે સમીકરણ સંતુલિત કરતા હતા ત્યારે તમને જણાવેલું હતું કે રેડોક્સ પ્રક્રિયા કરીને પણ આગળ આવશે, જેનો એક ભાગ છે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન ક્યારે થાય અને રિડક્શન ક્યારે થાય? તમને બે વસ્તુના સિમ્બોલ તમને ખ્યાલ હશે કે બે વસ્તુના સિમ્બોલ આવે છે, એક તો પ્લસ આવે છે અને એક માઇનસ. તો પ્લસ નો ઉપયોગ ક્યારે થશે અને માઇનસ નો ઉપયોગ ક્યારે થશે વિદ્યાર્થી મિત્રો? તો પ્લસ નો ઉપયોગ જ્યારે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે ઉપયોગ કરવામાં આવે છે અને માઇનસ નો ઉપયોગ રિડક્શન પ્રક્રિયા કરતા હોય ત્યારે ઉપયોગ કરીએ છીએ. હવે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું ને રિડક્શન પ્રક્રિયા એટલે શું? મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું, યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે જૂનું ને જાણીતું એક્ઝામ્પલ NaCl અને ક્લોરીન. હવે સોડિયમ છે એ પ્લસ છે અને ક્લોરીન છે એ માઇનસ છે. એનું એક રીઝન શું છે કે સોડિયમ પ્લસ શું કામ થાય છે અને ક્લોરીન માઇનસ શું કરવા થાય છે? તો સોડિયમ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે પ્લસ રહે છે. મારી પાસે 11 રૂપિયા છે, તમારી પાસે 10 રૂપિયા છે, બરોબર? તમારે 11 રૂપિયા પૂર્ણ કરવા છે, મારી પાસે 10 રૂપિયા થઈ જાય તો હું સ્ટેબલ થઈ જાઉં. તો તમને હું 1 રૂપિયા આપું એટલે હું તમારી પાસે કાયદેસર 1 રૂપિયા માંગુ, બરોબર? પણ હું કેવો મારી પાસે કેટલાક તો તે 11 રૂપિયા મારી પાસે કહેવાય, 1 રૂપિયા મેં તમને આપ્યો એટલે મારી પાસે 10 થઈ જાય, પણ હું તમે મને રિટર્ન આપો એટલે 11 રૂપિયા થઈ જાય. સેમ આ જ વસ્તુ સોડિયમ અને ક્લોરીનમાં જોવા મળે છે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, તે ઓક્સિડેશન કરે છે, જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ત્યારે તે રિડક્શન કરે છે. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન ઉપર. આ તમને એની પ્રસ્તાવનાની થોડી ઘણી સમજૂતી આપી દીધી. હવે જો કોપરનો ભૂકો ધરાવતી ચાઇના ડીશ, તારની જાળી, ત્રિપાઈ, સ્ટેન્ડ, બર્નર, આ બધી આપણને આકૃતિમાં દર્શાવેલ છે કે કોપરના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે અને આ કાળો પદાર્થ શાથી ઉદ્ભવ્યો? તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનાવવાથી આમ થાય છે. તો 2 કોપર પ્લસ O2 ની ઉષ્માની હાજરીમાં 2 CO બને છે, બરોબર? કે જો આ ગરમ કરેલા પદાર્થો કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે તો પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થઈ રંગમાં ફેરવાય છે અને કોપર મળે છે. કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા ઉષ્માની હાજરીમાં એટલે આપણને કોપર પ્લસ H2O પ્રાપ્ત થાય છે. હવે પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન થયું તેમ કહેવાય અને ઓક્સિજન ગુમાવે તો તેને રિડક્શન થયું પણ તેમ પણ કહેવાય. 1 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આ સવાલ પૂછવામાં આવે છે કે ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું? તો તમે ઇઝીલી લખી શકો કે જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે તેને ઓક્સિડેશન કહેવાય, જે પદાર્થ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે તેને રિડક્શન કહેવામાં આવે છે. ઓક્સિડેશન નું એક્ઝામ્પલ આપેલું છે, રિડક્શન નું એક્ઝામ્પલ આપેલું છે. મેં તમને જેમ સોડિયમ ક્લોરાઇડ નું એક્ઝામ્પલ આપી દીધું તે જ રીતના તો કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થતા કોપર છૂટું પડે છે. એટલે જે આપણી પાસે બે સમીકરણો છે, એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું સાઈડમાં સમીકરણ લખી દઉં છું. કોપર તમારે સમજવા માટેમાં બહુ ઈઝી પડી જશે. એની પ્રક્રિયા થઈને આપણને કોપર મળે છે, જ્યારે હાઇડ્રોજનની પ્રક્રિયા થઈ આપણને H2O મળે છે. એનું કારણ શું છે કે જે
આ ઓક્સિજન વાયુ છે, આની હારે કમ્બાઇનેશન થઈ આપણને H2O પ્રાપ્ત થાય છે. જ્યારે કોપર એકલો પડી જાય છે અને કોપરનું રિડક્શન થઈ આપણને ખાલી કોપર પ્રાપ્ત થાય છે. જેમ કે નીચે રેડોક્સ પ્રક્રિયાના અન્ય કેટલાક ઉદાહરણ આપેલા છે કે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા થતા ઝિંક પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. MnO2 ની 4HCl સાથે પ્રક્રિયા થતા MnCl2 પ્લસ 2H2O પ્લસ ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. હવે તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરોનું અવલોકન કરો છો અને કર્યું પણ હશે ને કરતા પણ હશો. એમાં પહેલું આવે છે ક્ષારણ. હવે આમાં એક વિદ્યાર્થી મિત્રો એક બહુ મસ્ત સવાલ ઉદ્ભવે છે. તમને ખ્યાલ હોય તો હું તમને એક સિમ્પલ સવાલ પૂછું કે તમે કોઈ પણ લોખંડ છે, લોખંડને પાણીમાં રાખો તો શું લાગે? ઓબ્વિયસલી તમે એ જ આન્સર આપવાના કે સર કાટ લાગવાનો છે, રાઈટ ને? હવે મારો એક ઈ જ સવાલ છે કે મોટી મોટી સ્ટીમરો, જહાજો જે આપણે પાણીની અંદર સમુદ્રના પાણીની અંદર તરતા જોઈએ છે, કેમ કે સમુદ્ર તમને ખબર જ છે કે સમુદ્રની અંદર ક્ષારનું પ્રમાણ વધારે માત્રામાં છે, કારણ કે એમાં મીઠું વધારે છે એટલા માટે. તો સમુદ્રની અંદર જે મોટા મોટા સ્ટીમરો, જહાજો જે પાણીની અંદર જાય છે, તો તેને કાટ કયા કારણોથી નથી લાગતો? પછી આપણે ઘરે જે લોખંડનો કબાટ હોય છે એમાં 6-8 મહિના થાય એટલે આપણે કાટ લાગી જાય. પછી આપણે કલર કરીએ છીએ, જે કબાટમાં લગાવવાનો સ્પેશિયલ કલર હોય, એટલે પાછું વર્ષ 2 વર્ષ લગી કાંઈ ના થાય, પાછો કાટ લાગે ત્યાં પાછો આપણે કલર કરી દઈએ છીએ. એનું એક મેઇન રીઝન છે કે ઝિંકનું પડ લગાવવામાં આવે છે કે જે લોખંડની પ્લેટો જે મોટી મોટી સ્ટીમરોમાં ને એમાં જોઈએ છે, તો એમાં જે પ્લેટો આવે છે તે લોખંડની પ્લેટોને ઝિંક ઓક્સાઇડથી આવરિત કરવામાં આવે છે કે જેના કારણે લોખંડને કાટ લાગતો નથી, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં ક્ષારણ પણ કહેવામાં આવે છે. લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલા સમય બાદ તો તેના પર લાલાશ પડતા કથ્થઈ રંગના પાવડરનું આવરણ પણ જામી જાય છે. ક્ષારણના કારણે મોટર કારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ જે એવી વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય છે અને તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા. દર વર્ષ નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો ખર્ચો પણ થઈ જાય છે. હવે ખોરાપણું. તો જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે ત્યારે તે ખારું થઈ જાય છે અને તેની વાસ અને સ્વાદ પણ બદલાઈ જાય છે. તમને ખ્યાલ હોય તો કે દૂધ છે, દહીં છે, પછી ક્યારેક અથાણું બનાવેલું હોય તો તેમાં એના જે નિશ્ચિત મર્યાદિત સમય કરતાં પણ વધારે સમય રેખા સુધી પડ્યું રહે અને પછી આપણે એને ટેસ્ટ કરીએ તો આપણને ખારાપણું લાગે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપી દઉં સારું એવું તમને યાદ રહે એવું. તમે સિંગ ખાધી હશે. સિંગ અમુક સમય કરતાં વધારે સમયથી પડી રહે પછી આપણે એને ખાવી તો આપણને કેવી લાગે? ખોરી લાગે. બસ એ જ વસ્તુ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. સ્ટડી વર્લ્ડમાં